કોડીનારમાં મતદારે પૂર્વ સાંસદને પરસેવો છોડાવ્યો। યુવકે દિનુ સોલંકીને સંબોધન કરતા રોકીને કહ્યું, અમે તમને મત આપીએ છીએ તો રજૂઆત કેમ ન કરી શકો। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચલાવાઈ રહ્યો છે। જાહેર સભાઓ યોજાઈ રહી છે ત્યારે ચરમસીમા તરફ વધી રહેલા પ્રચાર સમયે હવે યુવા મતદારો જાગૃતતાથી સામે આવી રહ્યા હોય એવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે। વાત છે ગીર સોમનાથના કોડીનારની ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના મધ્યસ્થ કાર્યાલયની શુભારંભની સાથે જાહેર સભા યોજાઈ હતી। આ જાહેર સભામાં રાજકીય નેતા મતદારોને આકર્ષવા ભાષણો કરી રહ્યા હતા। કોડીનારના પૂર્વ સાંસદ દિનુ સોલંકીના સંબોધન સમયે આ જ વિસ્તારના મૂળ દ્વારકાના એક યુવા માછીમારે દિનુભાઈ સોલંકીને સંબોધન કરતા અટકાવીને પોતાનો પ્રશ્ન રજૂ કરતા થોડીવાર સભામાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો। યુવા મતદારના તેવર અને રજૂઆત પણ આક્રમણ હતા અને પૂર્વ સાંસદને જાણે પરસેવો છોડાવી દીધો હોય એવો માહોલ સર્જાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।